હાલકામાં તો હદબાર ટ્રાફિક છે. ટેણિયા જો ખીચામાં કંઈક નાખી લીધું. કેમેરો જોઈને કાકા બી ગયા હો ભાઈ. બસ પહોંચવા જ આવ્યો છું. આ ભાઈને હું જોતું હશે ક્યારનો પીછો કરે. ઉડાડ ધૂળ ઉડાડ જ. ઘરે બેઠા બેઠા વિચાર આવ્યો કે હાલો આજે સોમનાથ જઈએ, પણ સોમનાથ ચાલીને જવાનું છે. દરવાજો ખોલી બિસ્તરા પોંતા બાંધી હું નીકળી ગયો સોમનાથ જવા માટે. આજુબાજુ જોયું કૂતરાતું નથી ને ગલીમાં. જરા કાયલો તો રસ્તામાં મને નંદી મહારાજ મળી ગયા. કલેક્ટર સાહેબ નું હાલી ગયું પણ આજે આપણે જઈ રહ્યા છે સોમનાથ ચાલીને. તમે બધા કહેતા હતા એટલે હું વ્લોગ બનાવું છું, તો સપોર્ટ કરજો વાલા. તો એવો સપોર્ટ ન કરતા કે જેનાથી આ છેલ્લો બ્લોગ થઈ જાય. અજાણી ગલીના અજાણ્યા કૂતરા ઉપર ક્યારે ભરોસો ન કરાયો. જેસીબી ને જોઈને નાનપણના દિવસો યાદ આવી ગયા. બહુ મજા આવશે. હાલતા હાલતા રસ્તામાં આપણે ગિરનાર ચડી નાખ્યું. આ જગ્યાનો રોડ બાકી માખણ જેવો હતો. વાતું કરતા કરતા આપણે તો તાલડા નાકે પહોંચી ગયા. રિક્ષા જોતી હોય ત્યારે મળે નહીં, અને ના જોતી હોય ને ત્યારે મારે બાજુમાં આવીને મોઢામાં મોઢા નાખીને પૂછે છે કે ભાઈ આવું આવું અમારા દોસ્તારના કપડા જો વાંઈ સુકાય છે. આમ આજે તો મને ચોર સમજી ગયા. આપણું ભાલકાઈ આવી ગયો, હવે મજા આવશે. એટલે આ વિડીયો લાઈક કરી દે. હાલકામાં તો હદબાર ટ્રાફિક છે. આપણે ફાટક સુધી પણ પહોંચી ગયા છીએ. રાતે મોડે સુધી પબજી નો રમાય, બાકી આમ હોવું પડે. એકલા એકલા હાલવામાં કંટાળો આવે છે, પણ તોય આપણે બંદર સુધી તો પહોંચી ગયા. એટલા કપડા મારી બેનના કબાટમાં હશે, તોય કઈ કપડા નથી. ક્યાં લઈ જાવી આ સિબલ્યુને? હું ઘરેથી નીકળ્યો તો ને ત્યારે 4 વાગ્યા હતા. અત્યારે આપણે કલાકમાં પહોંચી ગયા છે ભીડિયા. હવે હું પહોંચી ગયો છું મારા ફેવરેટ રોડ પર. મારે જ્યારે પણ સોમનાથ જવું હોય છે ત્યારે હું આ જ રસ્તો લઉં છું. આગળ ગયો તો ત્યાં મેચ ચાલુ હતો. ગલુડિયાને 2 મિનિટ રમાડ્યા પછી એની માના ઈરાદા કંઈક બરાબર નહોતા લાગતા, એટલે મારે ભાગવું પડ્યું ત્યાંથી. રસ્તામાં હું એ વિચારતો હસતો જતો હતો કે આ વિડીયોમાં વ્યૂઝ ને લાઈક કેટલી આવશે. 100 લાઈક આવી જાય ને તો ભાઈ હું નારિયેલ ફોડવું. વિડીયોને હજી લાઈક ન કરી હોય તો કરી નાખજો, કેમ કે આપણે સોમનાથ પૂગવા આવ્યા છે. જો સોમનાથ સામું દેખાય છે. કાકા ચાઇના આ બાજુ જ જવાય ને. કાકા પર જબરાવા પાછળ ફરીને ભાવે ન દીધો ભાઈ. લ્યો આ બે છોકરીઓને જો લ્યો ફોટા પાડવા ક્યાં ને ક્યાં જાય છે. આપણી વેરાવળની છોકરીઓને તો આવો શોખ નથી ને? હોય તો કમેન્ટ કરજો જરાક. તો ભાઈ હવે હું ઓલમોસ્ટ સોમનાથની બાજુમાં પહોંચી ગયો છું. આ દરવાજાથી જવાનો થાય, કેમ કે તમે હજી સબસ્ક્રાઇબ નથી કર્યું. હવે આપણે કરવું પડશે ગલી ખાચામાં, કેમ બાકી સિંહ જેવો લાગે કે નહીં. હવે આપણે હવે સોમનાથ દેખાઈ ગયો ભાઈ. સોમનાથમાં કે વેરાવળમાં ગાડીઓ જ્યાં ત્યાં ન મૂકતા, બાકી આવું થઈ જાય. કલેક્ટર સાહેબ નું હાલી ગયો. તો ફાઇનલી ભાઈ આપણે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પહોંચી ગયા છીએ. ત્યાં આપણે એક આપણો સબસ્ક્રાઇબર પણ મળી ગયો. તો હવે ભાઈ લાઈનમાં ઉભી ફોન જમા કરાવીને આપણે જઈએ દર્શન કરવા. તો ભાઈઓ આપણા દર્શન થઈ ગયા છે, અને આ જુઓ સોમનાથનો રાતનો નજારો. અંદર ટ્રાફિક બહુ હતી, પણ દર્શન આપણા સારી રીતે થઈ ગયા છે. હવે મારી કેપેસિટી પણ પૂરી થાય છે, કેમ કે મારા પગ હાથ બધું જ દુખે છે. આટલી ઠંડીમાં પણ ઠંડુ જ પાણી હો ભાઈ. તો હવે આપણે કરીએ છીએ વ્લોગનો એન્ડ. કમેન્ટમાં જણાવો મને કે આગળ મારે શું શું કરવું જોઈએ. સારા સારા આઈડિયા આપો, અને વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરો, અને ચેનલને સબસ્ક્રાઇબ કરી આગળ વધારો, કેમ કે આપણી આ ચેનલ ન્યૂ છે. બાય બાય, થેન્ક્સ ફોર વોચિંગ.